સુરત સચિન ઓજીવાલા સ્થિત ગુજરાત પ્લાયવુડ કંપનીમાં પ્લાયવુડ બનાવવાની મશીનમાં ફસાઈ જતા 14 વર્ષના બાળકિશોરનું મોત થતા સાથી કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કિશોર પ્લાયવુડ સીટ બનાવવા માટેની હાઈ પ્રેસ મશીન પાસે કામ કરી રહ્યો હતો. કામ દરમિયાન અચાનક તેનો હાથ મશીનમાં આવી જતા તે સંપૂર્ણ રીતે મશીનમાં ખેંચાઈ ગયો. અવાજ સાંભળીને અન્ય કારીગરો દોડીને આવ્યા અને તરત જ મશીન બંધ કરી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં જ તેનું મોત થયું. પરિવારમાં એકમાત્ર કમાણીનો આધાર બનેલા આ કિશોરે ઘરની આર્થિક તંગીના કારણે બાળુમરી જ મજૂરી કરવાની ફરજ પડી હતી. પરિવાર પર આ અચાનક આઘાત તૂટી પડતા શોકની છાયા છવાઈ ગઈ છે. કિશોર નાબાલિગ હોવા છતાં ફેક્ટરીમાં મજૂરી કરાવવામાં આવી રહ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર બાળ મજૂરી અને ઉદ્યોગ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.